બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે તંત્ર ઊંઘતું હતું। ઊંચી બિલ્ડિંગ બન્યા બાદ તંત્ર જાગ્યું। હરણી વારસિયા રિંગ રોડ સ્થિત વોર્ડ નંબર 4ની કચેરીની બાજુમાં જ ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયું। ટીડીઓ વિભાગ દ્વારા બિલ્ડિંગનું દબાણ દૂર કરવા કામગીરી હાથ ધરાઈ। શું તંત્રને ગેરકાયદેસર બિલ્ડિંગથી અંજાન હશે કે પછી બિલ્ડરો સાથે અધિકારીઓની સાઠગાંઠ જેવા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। કોંગ્રેસ શહેર યુવા પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 4ની કચેરીની બાજુમાં એક ઇલીગલ કન્સ્ટ્રક્શન છેલ્લા 4 વર્ષથી ચાલતું હતું ને બિલ્ડિંગ આજે સંપૂર્ણ બનીને તૈયાર થઈ ગઈ છે। ત્યારે કોર્પોરેશન દ્વારા 4 વર્ષ પછી જાગીને આ બિલ્ડિંગને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સૌથી મોટી મૂર્ખામણીની વાત તો એ જ છે કે આ બિલ્ડિંગ જ્યાં બની છે એની જ દિવાલે અડીને વોર્ડ નંબર 4ની કચેરી આવી છે। આ કચેરી એ પૂર્વ ઝોનની કચેરી પણ કહેવાય છે, કેમ કે આ કચેરીમાં પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર, પૂર્વ ઝોનના ડેપ્યુટી કમિશનર બેવની કેબિન પર આવેલી છે। સાથે સાથે આજે વોર્ડ છે વોર્ડ નંબર 4 કહેવાય છે, જ્યાંથી વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન ચૂંટાઈને આવે છે। ત્યારે આટલા બધા અધિકારીઓ આ જ વોર્ડથી આવતા હોય, આટલા બધા અધિકારીઓની કચેરી અહીંયા હોય અને એમની જ દિવાલની બાજુમાં આવું ઇલીગલ કન્સ્ટ્રક્શન ચાલતું હોય અને તૈયાર થઈ જતું હોય, ત્યાં જ ખબર પડે છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને બિલ્ડર વચ્ચેની લેતી દેતી થયેલી હતી તો જ આ બિલ્ડિંગ ઊભી થઈ છે। એક જાગૃત નાગરિકે અરજીઓ કરી પછી સફાળે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન જાગ્યું અને આ ઇલીગલ કન્સ્ટ્રક્શન તોડવા માટે સવારથી કામે લાગ્યું। સવારથી કામે લાગ્યા પછી પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ આ બિલ્ડરને બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે અને બિલ્ડિંગ ન તોડવાનો કામગીરી બંધ કરીને અને મોટા અધિકારીના ફોનો આવવાથી આ કામને સ્થગિત કરીને અને બિલ્ડર અને અધિકારીઓ કોર્પોરેશનની વડી કચેરીએ દોડ્યા છે। પણ સૌથી મોટો સવાલ એ છે કે એક નાનકડી મીટરની એનઓસી લેવા માટે પણ જો કોર્પોરેશનમાં 15 દિવસ દોડવું પડતું હોય, દુનિયાભરના પેપરવર્ક કરવા પડતા હોય, ત્યારે જ એને એક નાનકડી એનઓસી મળતી હોય, ત્યારે આટલા મોટું ઇલીગલ કન્સ્ટ્રક્શન અને એના પેપરવર્કને એવી તો કઈ ગતિએ કામ થશે કે 2 જ કલાકમાં આ કન્સ્ટ્રક્શનને ઇલીગલ કરવામાં આવશે અને આ કન્સ્ટ્રક્શન રોકવામાં આવશે। એટલે એથી સાફ સાબિત થાય છે કે મોટા મોટા બિલ્ડરો છાવવાનું કામ કોર્પોરેશન વર્ષોથી કરતા આવ્યું છે અને હાલ પણ કરી રહ્યું છે। અને ક્યાંક ને ક્યાંક ગરીબ મધ્ય વર્ગના લોકો કે જે રોડ પર લારી લગાડતા હોય અને નાના નાના પંડાલો બાંધીને પોતાનો ધંધો કરતા હોય, આ દબાણ શાખા એમના ઉપર પોતાનું દબાણ બતાવી દાદાગીરી કરીને એમના પેટ પર લાત મારતા હોય છે અને આવા બિલ્ડર પાસેથી પૈસા લેવામાં આવતા હોય છે। જો આ ઇલીગલ કન્સ્ટ્રક્શનને આજે તોડવામાં ના આવ્યું અને આ કામગીરી પૂરી કરવામાં નહીં આવી તો આવતીકાલે કમિશનર પાસે જઈને સવાલ કરવામાં આવશે કે આવી કઈ ગતિએ તમે કાર્ય કર્યું અને આવી કઈ ગતિએ પેપર બન્યા છે કે આ ઇલીગલ કન્સ્ટ્રક્શન 2 જ કલાકમાં લીગલ થઈ ગયું છે। અને જો આ લીગલ થતું હોય તો જે લોકોના ઘરો તમે ગરીબોના તોડો છો, શું એમને તમે આવો મોકો આપો છો?